Hello, my dear students. Welcome to Gnan Manjari Vidyapeeth, Mahua. I am Shivang Goswami. Once again, welcomes all of you to our digital learning platform of Standard 10. તો ધોરણ 10 વિજ્ઞાન વિષયમાં આજે આપણે વાત કરવાની છે વિદ્યુત ઉર્જા વિશે. હવે ગયા લેક્ચરમાં આપણે પાવર સમજ્યા હતા. તો શું ફરક છે પાવર અને ઉર્જામાં? મેઇનલી સૌથી અગત્યની વસ્તુ છે વિદ્યુત ઉર્જા. તો આપણો લાસ્ટ ટોપિક છે વિદ્યુત ઉર્જા, એના વિશે આજે આપણે વાત કરીશું. બીજું આખું ચેપ્ટર આપણે ભણ્યા અને આપણા ઘરે લાઇટનું જે બિલ આવે છે એમાં તમે સાંભળ્યું હશે યુનિટ, કે ભાઈ તમારું મીટર છે 200 યુનિટ ફર્યું, એ પ્રમાણે એના 4 રૂપિયા, 4.5 રૂપિયા, 5 રૂપિયા અલગ અલગ સબ ડિવિઝન ગામ પ્રમાણે અલગ અલગ એનો ભાવ હોય છે. ઉપરાંત યુનિટ પ્રમાણે પણ હોય કે ભાઈ 200 કરતાં યુનિટ વધી જાય તો એનો આટલો ભાવ લેવો. તો આ યુનિટ શું છે? મેઇન તો વસ્તુ એ છે ને કે આપણા ઘરે લાઇટ બિલ આવે, આપણને એટલી તો કમસે કમ વ્યવહારિક ખબર તો પડવી જોઈએ કે આનો મતલબ શું છે. આપણો પંખો શરૂ છે કેટલું લાઇટ બિલ ખર્ચ કરે છે, આપણું ટ્યુબલાઇટ શરૂ છે એ કેટલું લાઇટ બિલ ખર્ચે છે, એ બધા કોન્સેપ્ટ આજે આપણે ભણવાના છે. ખૂબ જ સરસ મજાનું, ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ ટોપિક છે અને તમને ચોક્કસ એના અંદર મજા આવશે. તો ચાલો જોઈએ વિદ્યુત ઉર્જા. લખો, પ્રશ્ન એવી રીતે લખવાનો છે, વિદ્યુત ઉર્જા એટલે શું? વિદ્યુત ઉર્જા એટલે શું? તેનો વ્યવહારિક એકમ શું છે? તેનો વ્યવહારિક એકમ શું છે સમજાવો. ક્વેશ્ચન 3 માર્કનો છે. ફરી પાછો હું એ જ વસ્તુ રિપીટ કરું છું. મારા 3 માર્કના ક્વેશ્ચન બોર્ડમાં 4 માર્કમાં પૂછે છે તો 3 માર્ક, 4 માર્ક, 2 માર્ક એ ખાલી હું તમને હિન્ટ આપું છું. પ્રિપેર કરજો, બાકી હું ક્યારેય 4 માર્કનો ક્વેશ્ચન લખાવતો નથી. ચાલો, તો ઉર્જા એટલે શું? તો હકીકતમાં મેઇન વસ્તુ છે ઉર્જા. કોઈ પણ કાર્ય કરીએ આપણે, ઉર્જાના જુદા જુદા પ્રકાર આવે, જેમ કે સ્થિતિ ઉર્જા આવે, ગતિ ઉર્જા આવે, વિદ્યુત ઉર્જા આવે, વિદ્યુત ચુંબકીય ઉર્જા આવે. તો આ ઉર્જા છે શું હકીકતમાં? તો ઉર્જા એટલે જે કાંઈ પણ આપણે કાર્ય કરીએ છીએ એ જ હકીકતમાં ઉર્જા. તો તમે યાદ રાખજો, ઉર્જા સંરક્ષણનો એક નિયમ જ્યારે તમે નાના ધોરણોમાં હશો, 6, 7, 8માં, ત્યારે વિજ્ઞાનમાં તમે ભણ્યા હશો કે ઉર્જા સંરક્ષણનો નિયમ શું છે? વિશ્વમાં રહેલી કુલ ઉર્જાનો જથ્થો અચળ છે. ઉર્જાનું સર્જન કે વિનાશ શક્ય નથી. માત્ર ઉર્જાને એક સ્વરૂપમાંથી આપણે બીજા સ્વરૂપમાં રૂપાંતરિત કરીએ છીએ. આ ઉર્જા સંરક્ષણનો નિયમ છે. હવે તમારે એ યાદ રાખવાનું નથી, પણ મેઇન વસ્તુ એ છે કે ઉર્જા, ફોર એક્ઝામ્પલ હું તમને જનરલ ઉદાહરણથી સમજાવું. તમારી આજુબાજુમાં અત્યારે ફેન તો હશે જ, બરાબર છે? એ ફેન જે છે તમને શું આપે છે? એ તમને પવન આપે છે. તો મેઇનલી એ છે શું? એ પવન ઉર્જા થઈ, અથવા એને આપણે કહીએ છીએ યાંત્રિક ઉર્જા. યાંત્રિક ઉર્જા એટલે આપણને એને કાર્ય કરીને આપ્યું. એનામાં ફરવાની ક્ષમતા ક્યાંથી આવી? પંખામાં ફરવાની ક્ષમતા ક્યાંથી આવી? તો આપણને જીબી વાળાએ લાઇટ આપી. તો જીબી વાળાને લાઇટ કોણે આપી? જીબી વાળાને લાઇટ આપી હશે પાવર પ્લાન્ટ વાળાએ. પાવર પ્લાન્ટ વાળાને લાઇટ ક્યાંથી મળી? તો તમે ભવાની રોડ ઉપર જોવો છો ને પવન ચક્કી, એ પવન ઉર્જાથી પૃથ્વી ફરે છે, એના લીધે પવન ઉત્પન્ન થાય છે. એ પવન ઉર્જાથી પવન ચક્કી ફરે, એ પવન ચક્કી ફરે, એમાંથી આપણને ઉર્જા મળે. જનરેટર, બરોબર છે? એ પણ તમારે ભણવામાં આવશે. ધોરણ 10ની અંદર 2 પ્રશ્નો ખૂબ જ અગત્યના છે, જનરેટર અને મોટર. બેમાંથી એક પ્રશ્ન બોર્ડમાં પ્રત્યેક વર્ષ પૂછાય છે. તો તમને એ પણ આ 10મામાં તમને એ પણ ખ્યાલ આવી જશે કે વિદ્યુત તમારે વીજળી બનાવવી હોય તો કેમ બનાવી શકો. ઘરે બેઠા વીજળી બનાવતા આપણે તમને શીખવાડી દઈશું, તમે તારે એમાં પણ ચિંતા કરતા નહીં. તો પવન ઉર્જાથી પવનચક્કી ફરી, એનાથી વિદ્યુત ઉત્પન્ન થઈ, એ વિદ્યુત અહીંયા આવીને પાછો આપણને પવન આપ્યો. એટલે ઉર્જા એક જગ્યાએથી બીજી જગ્યાએ કન્વર્ટ થઈને આપણા સુધી પહોંચી. તો આ વિદ્યુત ઉર્જા શું છે? તો આપણે પરિપથ દોર્યો હતો
તો એ પરિપથમાં ખર્ચાતી ઉર્જા શું છે? વિદ્યુત ઉર્જા. એટલે લખો વ્યાખ્યા. વિદ્યુત ઉર્જા એટલે વિદ્યુત પરિપથમાં ટી સમયમાં ખર્ચાતી કુલ ઉર્જા. પરિપથમાં ખર્ચાતી કુલ ઉર્જા. વિદ્યુત પ્રવાહ જે વહ્યો I²RT જૂલ ઉષ્મા સ્વરૂપે વિસર્જન થયું, બલ્બ સળગ્યો, જે કાંઈ પણ થયું એ બધી જ ઉર્જાને, કુલ ઉર્જા જે છે એને આપણે શું કહીશું? વિદ્યુત ઉર્જા કહીશું. વિદ્યુત ઉર્જા પાવરથી અલગ નથી એટલે લખજો. વિદ્યુત ઉર્જા એ માત્ર ઉપકરણના પાવર પર જ આધાર રાખતી નથી, પરંતુ જે સમયગાળા દરમિયાન પાવર લાગુ પાડવામાં આવ્યો છે તે સમયગાળા પર પણ આધાર રાખે છે. એટલે વિદ્યુત ઉર્જા બે વસ્તુ ઉપર આધારિત છે. પહેલી વસ્તુ શેના ઉપર? પાવર. અને બીજી વસ્તુ છે સમય. તો પાવર અને સમય આ બે વસ્તુ ઉપર આધારિત છે આપણી વિદ્યુત ઉર્જા. તો શું થાય વિદ્યુત ઉર્જાનું સૂત્ર? તો વિદ્યુત ઉર્જાનું સૂત્ર છે આ બંનેનો મલ્ટીપ્લાય. W is equals to P into T, where P is power, T is time. તો લખજો, જો T સેકન્ડમાં પાવર P વોટ લાગુ પાડવામાં આવે તો પરિપથમાં ખર્ચાતી કુલ વિદ્યુત ઉર્જા W બરાબર P into T. પાવર ગુણ્યા સમય એ શું બનશે? ઉર્જા બનશે. એટલે આપણે એમ પણ લખી શકીએ છીએ કે વિદ્યુત ઉર્જા બરાબર વિદ્યુત પાવર ગુણ્યા સમય. અને આપણે શું કહીએ છીએ? વિદ્યુત ઉર્જા તરીકે આપણે ઓળખીએ છીએ. હવે વોટ છે ને શેનો એકમ છે? પાવરનો એકમ છે. આપણે જાણીએ છીએ વોટ. ગયા લેક્ચરમાં પણ આપણે એના વિશે વાત કરી હતી કે શું છે વોટ. હવે આગળ વધીએ આપણે. તો વોટ હકીકતમાં બહુ નાનો યુનિટ છે, એટલા માટે આપણે યુઝ કરીએ છીએ પાવર કિલો વોટમાં. વોટ બહુ જ નાનો યુનિટ છે એટલે લખજો, વોટ એ પાવરનો ખૂબ જ નાનો યુનિટ છે અથવા તો નાનો એકમ છે. આથી આપણે કિલોવોટ કિલોવોટનો ઉપયોગ કરીએ છીએ. હવે વિદ્યુત ઉર્જા એ પાવર ગુણ્યા સમય છે. તો હવે ઉર્જાનો જો એકમ જોઈએ તો ઉર્જાનો એકમ આમ થઈ જાય, પાવરનો એકમ વોટ અને આનો એકમ સમય. એટલે વિદ્યુત ઉર્જાનો એકમ જે છે એ શું છે? વોટ ઇન્ટુ સેકન્ડ છે. પણ આપણે કીધું એમ કે આ ખૂબ જ નાનો એકમ છે, એટલા માટે આપણે હવે મોટા એકમ તરફ, વ્યવહારિક એકમ તરફ જઈએ. આ એસઆઈ એકમ છે. હજી જો મારે આ વોટને તોડવો હોય તો તમે જાણો છો વોટ એટલે શું છે? જૂલ પર સેકન્ડ, પાવર. બરોબર છે? ઉર્જાના છેદમાં સમય જ હતો પાવર, ઇન્ટુ સેકન્ડ. સેકન્ડ સેકન્ડ કટ એટલે બીજો યુનિટ શું છે? એ છે જૂલ. જૂલ કયો તમે, વોટ ઇન્ટુ સેકન્ડ કયો, બધું જ સરખું છે. લખજો આગળ. વિદ્યુત ઉર્જાનો આ એસઆઈ એકમો થયા બધા. વિદ્યુત ઉર્જાનો વ્યવહારિક એકમ, વિદ્યુત ઉર્જાનો વ્યવહારિક એકમ કિલોવોટ અવર છે. શું છે વ્યવહારિક એકમ? કિલોવોટ અવર. આનો મતલબ એવો થાય, અવર એટલે 1 કલાક. જો 1 કલાકમાં 1000 વોટ ઉર્જા ખર્ચાતી હોય તેને, અથવા તો પાવર વપરાતો હોય તો એ ઉર્જા કેટલી થઈ? 1 કિલોવોટ અવર. 1 કિલોવોટ અવર એને જ કહેવાય છે એક યુનિટ જેનું આપણા ઘરમાં લાઇટ બિલ આવે છે. તોડીએ હજી આને. કિલોવોટ અવર, કિલો એટલે 1000 વોટ, અવર
સેકન્ડમાં ફેરવી દો 3600, 1 કલાકમાં 60 મિનિટ, દરેક મિનિટમાં 60 સેકન્ડ, 60 ગુણ્યા 60 3600. હવે આ થઈ ગયું સેકન્ડ, તો 1000 વોટ ગુણ્યા 3600. વોટ છે જૂલ પર સેકન્ડ ઇન્ટુ સેકન્ડ, સેકન્ડ સેકન્ડ કટ, તો 36, 2 શૂન્ય અહીંયાથી, 3 શૂન્ય અહીંયાથી, જૂલ. એટલે 1 કિલોવોટ અવર એટલે આટલા જૂલ. હવે તમે સમજી શકો છો કે જૂલ કે વોટ કેટલો નાનો યુનિટ છે. અહીંયાથી જ તમને ખ્યાલ આવી જાય. જો મારે હજી પણ આને લખવું હોય તો આમ પણ લખી શકું, 1 કિલોવોટ અવર ઇઝ ઇક્વલ્સ ટુ, જો અહીંયા શૂન્ય છે, 1, 2, 3, 4, 5 અને 6, 3.6 ઇન્ટુ 10⁶ જૂલ. આ શું છે? કિલોવોટ અવર અથવા તો જૂલ. એટલે 1 કિલોવોટના દરે 1 કલાકમાં ખર્ચાતી ઉર્જાને 1 યુનિટ કહેવાય છે. તો આ હતું ઉર્જાનો વ્યવહારિક એકમ કિલોવોટ અવર. તો આ હતો આપણો એક ખૂબ જ અગત્યનો પ્રશ્ન. હવે મેં તમને એ પણ પ્રોમિસ આપ્યું હતું કે હવેથી તમને એ પણ ખ્યાલ આવી જશે કે તમે તમારો ફેન કે લાઇટ યુઝ કરો છો એનું ડેઇલીનું બિલ કેટલું આવે. બરાબર છે? તો ચાલો એના વિશે થોડીક જનરલ વાતચીત કરીએ. આ પ્રશ્ન તમારો અહીંયા પૂરો થાય છે. પરીક્ષામાં તમે આટલું લખશો એટલે તમને તમારા પૂરા માર્ક્સ મળી જશે. દાખલાઓ આપણે બાકી છે, હવે એના પછી જ આપણે નેક્સ્ટ લેક્ચરથી દાખલાઓ જે છે એના ઉપર જ આગળ વધવાનું છે. ચાલો તો હવે થોડુંક ડે ટુ ડે લાઈફમાં યુઝફુલ. વિજ્ઞાન છે એ કોઈ બોજ સમાન નથી. શું છે? એ હકીકતમાં આપણે ઉપયોગી છે. આપણા ઘરે કેટલું લાઇટનું બિલ આવે એ કેમ ખબર પડે આપણને? તો સૌથી પહેલાં તો હું તમને ઓન એન એવરેજ કહું છું. 1 યુનિટના આપણા ઘરે જે આવે છે એ છે 4.5 રૂપિયા. આપણે કેલ્ક્યુલેશન્સ માટે લઈશું 5 રૂપિયા. ક્યાંય આ પરીક્ષામાં પૂછાવાનું નથી, કોઈ જગ્યાએ લખવાનું નથી. આ ખાલી તમને ખબર પડે કે તમે કેટલું લાઇટનું બિલ વાપરો છો, બસ એના માટે છે. હવે હું સિમ્પલ વસ્તુથી શરૂ કરું. તો તમે એવું સાંભળ્યું હશે કે 0 વોટનો બલ્બ. લાઈફમાં ક્યારેક આ શબ્દ તો સાંભળ્યો જ હશે, 0 વોટનો બલ્બ. આઈ થિંક આ તો તમે બધાએ સાંભળ્યો જ હશે. આ શું છે 0 વોટનો બલ્બ? કોઈ દિવસ આવું શક્ય નથી કે કોઈ બલ્બ 0 વોટ પર વર્ક કરે. બરોબર છે? આવું કોઈ દિવસ પોસિબલ નથી. એ જે બલ્બ આવે છે ને એ 1 થી 2 વોટના હોય છે, એટલે આપણે 2 વોટ રાખીએ. આવો બલ્બ મેઇનલી આપણે જેને સામાન્ય ભાષામાં ડીમ્યુ કહીએ છીએ. તમે કહેતા હોય કે નહીં, પણ અમે તો કહીએ છીએ. બરોબર છે? તમે કદાચ ન પણ કહેતા હોય. 2 વોટનો બલ્બ ઘરમાં સામાન્ય હશે ને હશે. આ તમે જો 2 વોલ્ટનો બલ્બ છે, 2 વોલ્ટનો બલ્બ તમે ડેઈલી શરૂ રાખો છો. એક ઉદાહરણ માનીને રાખીએ કે તમે એ બલ્બ બંધ જ નથી કરતા, એવું તો કોઈ દી બને જ નહીં. ચાલો 20 કલાક એનો યુઝ તમારા ઘરમાં રહે છે, વિષયની ચાલો 10 કલાક રાખીએ. આ 2 વોલ્ટનો બલ્બ તમે રાત્રે 10 કલાક શરૂ રાખો છો. બરોબર છે? તો કેટલા દિવસે તમારે 1 યુનિટ વીજળી બળશે? અથવા 2 વોટનો બલ્બ તમે 10 કલાક શરૂ રાખ્યો ડેઈલીનો. આ ડેઈલી છે. તો કેટલા દિવસે તમારે ત્યાં 1 યુનિટ એટલે કે 5 રૂપિયા લાઇટનું બિલ આવશે? સામાન્ય કેલ્ક્યુલેશન છે. ચાલો 2. તો અહીંયા હજી તમારે કેટલા કરવા પડશે? 1 યુનિટ એટલે શું છે? પહેલાં તો 1 કિલોવોટ અવર. અવર તો ચાલો અહીંયા છે, અને 2 ગુણ્યા 10 એટલે આ 20 વોટ અવર થયું. કિલો બાકી છે. તો મારે શું કરવું પડશે? અહીંયા 20 છે, આ બંને 20 અને વોટ અવર છે. મારે શું કરવું છે?
1 કિલોવોટ અવર એટલે 1000 વોટ અવર કરવું છે તો મારે અહીંયા કેટલા વડે ગુણવા પડે? તો 20 ને કેટલા વડે ગુણું ત્યારે 1000 વોટ અવર જે છે એ ઉર્જા બને? તો 20 ગુણ્યા કેટલા કરવા પડે આપણે? તો આપણે જો 20 ગુણ્યા કરીએ 50 તો 5 ગુણ્યા 2 10 અને 2 શૂન્ય. એનો મતલબ એવો થાય કે જો તમે 0 નો જે બલ્બ આપણે કહીએ છીએ 2 વોટનો બલ્બ ડીમ્યુ સાદી ભાષામાં 10 કલાક સુધી ડેઈલીનું શરૂ રાખો છો તો 50 દિવસે તમારે લાઇટનું બિલ આવશે 5 રૂપિયા. 50 દિવસે લાઇટનું બિલ કેટલું થશે? 5 રૂપિયા થાય. એટલે મેઇનલી 2 મહિનામાં થોડાક દિવસો બાકી રહ્યા. તો તમે વિચારી શકો છો કે એ કેટલી ઉર્જા ખર્ચે. ચાલો હવે તો ડેઈલીનો કેટલો ખર્ચો થાય? બરોબર છે, ડેઈલીનો કેટલો ખર્ચો થાય એના ઉપર આવીએ. તો 50 ને જવા દો સામે, 5 રૂપિયા છે એટલે 20 વોટ અવરનો બલ્બ છે એ તમે 50 દિવસ શરૂ રાખો છો. એટલે આપણે એમ રાખીએ અહીંયા કે 50 દિવસે લાઇટનું બિલ કેટલું આવ્યું? 5 રૂપિયા. તો દરેક દિવસના કેટલા? આવું થયું ને. તો ક્રોસ મલ્ટીપ્લિકેશન કરો, ત્રિરાશિ ગુણાકાર, તો 5 ગુણ્યા 1 ભાગ્યા 50.1 રૂપિયા એટલે 10 પૈસા થયા. રોજનું તમારે 10 કલાકે ડીમ્યુ શરૂ રાખવાના 10 પૈસા થયા. એટલે 1 કલાકના એ ખાલી 1 પૈસા જેટલું બિલ આવે તમારે એનું. કોની વાત કરીએ છીએ આપણે? એક સામાન્ય 0 વોલ્ટનો બલ્બ. કદાચ તમને ખ્યાલ ન હોય તો તમારા મમ્મી પપ્પાને ઘરે પૂછી જોજો કે પપ્પા કે મમ્મી કે કોઈ મોટા ભાઈ બહેન હોય કે 0નો બલ્બ એટલે શું, ડીમ્યુ કોને કહેવાય, અમારા સાહેબે કીધું. પૂછી જોજો એટલે તમને એ કહેશે કે ડીમ્યુ કોને કહેવાય. ચાલો હવે આગળ વધીએ. 2 વોલ્ટના બલ્બ ઉપરથી હવે આપણે આવી જઈએ આપણો સામાન્ય લેમ્પ. બરોબર છે, આપણા ઘરે જે હોય છે એ સામાન્ય લેમ્પ. આ લેમ્પ એક મારી પાસે છે. આ 3 વોલ્ટનો લેમ્પ છે. તમે અહીંયા જો દેખાતું હોય તો જોઈ શકશો 3 વોલ્ટ લખેલું છે. 3 વોલ્ટનો બલ્બ છે. એનો મતલબ કે આ બલ્બ 1 કલાક શરૂ રહે એનું ખાલી 1 પૈસા કરતાં થોડુંક વધારે, કારણ કે અહીંયા 2 હતું, ચાલો 1.5 પૈસા બિલ આવે છે આનું 1 કલાક શરૂ રાખવાનું. આટલું તમે આરામથી સમજી શકો છો આઈ થિંક. બરોબર છે. હવે સામાન્ય ઘરની અંદર જે એલઈડી બલ્બ હોય છે જે ખૂબ જ પ્રકાશ આપે છે. આ બધા બલ્બ નાઇટ લેમ્પમાં તમે યુઝ કરતા હશો. ખૂબ જ પ્રકાશ આપે છે. બલ્બ હોય છે 18 વોટના. તો 18 વોટનો બલ્બ જે ઘરની અંદર તમારે જે હશે CFL તમારે જોઈ લેવાનું રેટિંગ તમારા દરેક બલ્બ ઉપર લખેલું હશે. એ કેટલા દિવસ શરૂ રહે ત્યારે તમને 5 રૂપિયાનું લાઇટ બિલ આવે. 18 ગુણ્યા 10 180 વોટ અવર છે. એની ગુણ્યા ખાલી જગ્યા બરાબર 1000 વોટ અવર. આને કહી દઈએ x. આ આવે સામે x ઇઝ ઇક્વલ્સ ટુ 1000 ભાગ્યા 180, 1 શૂન્ય કેન્સલ. આ થઈ ગયું 50 ભાગ્યા 9, 9 પંચા 45 એટલે આ થશે એપ્રોક્સિમેટલી 5.5 સમથિંગ. એટલે 5.5 દિવસે એ બલ્બ તમારો 5.5 દિવસ શરૂ રહે ત્યારે તમારા ઘરે 5 રૂપિયા બિલ આવે છે. એટલે 18 વોલ્ટનો જે તમારા ઘરમાં સામાન્ય બલ્બ છે એ રોજનું 1 રૂપિયો ડેઈલી. બરોબર છે. એ પણ 10 કલાક શરૂ રાખો ત્યારે. એટલે 1 કલાકના ખાલી કેટલા રૂપિયા લે છે તમારી પાસેથી? રૂપિયા પણ નહીં, પૈસા. તમારા ઘરની અંદર સામાન્ય જે બલ્બ છે એ આટલું. હવે આવીએ તમારા ઘરના ટીવી ઉપર. બધાના તો હવે તમે આમાંથી શીખી શકો છો. તમારે જે કાંઈ પણ કરવું હોય હું ટીવી ઉપર આવી જાઉં હવે ડાયરેક્ટ.
કારણ કે પછી દરેક વસ્તુનું એક્સપ્લેનેશન આપવાની જરૂર નથી. ટીવી સામાન્ય રીતે, હા, મોબાઈલ ફોનનું ચાર્જર હોય છે 20 વોટનું ફાસ્ટેસ્ટ, બાકી એના કરતાં પણ ઓછા હોય છે. તમે કેલ્ક્યુલેશન્સ કરી શકો છો. ચાલો, મોબાઈલ ચાર્જિંગનો ખર્ચો, ઘણા એમાંય તે મૂંઝાતા હોય છે, 20 વોટ હોય છે. તો તમે કરો તો મોબાઈલ ફોન 1 કલાક ચાર્જ કરવાના 10 પૈસા થતા હોય છે. નોર્મલી આપણે 3 કલાક એટલે મોબાઈલ ફોનનું ડેઇલીનું ચાર્જિંગ 30 પૈસાનું હોય છે. સમજી શકો છો તમે કે કેટલી ઓછું થાય. હવે આગળ ટીવી ઉપર આવી જઈએ. 250 વોટ, બરોબર છે. નોર્મલ ટીવીની હું વાત કરું છું તો કેટલા દિવસ, તો 250 ગુણ્યા 0 એટલે આ થઈ ગયા 2500 વોટ અવર. ઓકે, 10 કલાક નહીં, આપણે પર કલાકના જ મેળવીએ અહીંયા ટીવીમાં, નહીં તો ટીવીમાં ડખો વધી જશે પાછો. ગુણ્યા x ઇઝ ઇક્વલ્સ ટુ 1 અવર. તો x ઇઝ ઇક્વલ્સ ટુ અહીંયા જાય સામે 1000 થાય. તો ટીવી જે છે એ જ્યારે તમે રાખો ત્યારે 4 કલાક મળશે. એટલે 4 કલાકે ટીવી કેટલો ખર્ચ કરે છે? 5 રૂપિયા. એટલે 1 કલાક ટીવી શરૂ રહે એના 1.25 રૂપિયા ખર્ચ થાય છે. એટલે તમારા ઘરે કોઈ એમ કહેતો આખો દિવસ ટીવીમાં પડ્યો રહીને એના લીધે લાઇટ બિલ આવે, તો એ વાત આમ સાચી છે. 1 કલાક તમે ટીવી શરૂ રાખો ને તો 1.25 રૂપિયાનું લાઇટ બિલ તમારે આવે. સામે ફ્રીજ છે, સેમ આના આસપાસ જ બધું હોય છે. ફેન છે, 100 થી લઈને 300 વોટ સુધીના હોય છે. તમે કેવું યુઝ કરો છો એના ઉપર છે. તો આવી રીતે જો તમને વોટ ખબર હોય, પાવર, તો તમારા ઘરે કેટલું લાઇટ બિલ એ ઉપકરણના લીધે આવે છે તમે ફાઇન્ડ કરી શકો છો. બરોબર છે. તો આઈ હોપ કે આજે વ્યવહારિક જ્ઞાન થોડુંક આપ્યું તમને, ઘરના લાઇટ બિલ વિશે માહિતી આપી, અને તમને આજનો લેક્ચર યુઝફુલ લાગ્યો છે. લેક્ચર બાબતે કાંઈ પણ તમને ડાઉટ હોય, કાંઈ તમને સમજવામાં તકલીફ પડતી હોય તો તમે એની ટાઈમ, મારો મોબાઈલ નંબર તમારી પાસે છે જ, એના ઉપર કોન્ટેક્ટ કરી શકો છો. અધરવાઇઝ આજનું હોમવર્ક જે છે, આજનો પહેલો પ્રશ્ન એ મોકલવાનો છે, આ નથી મોકલવાનું. આ ખાલી તમને જસ્ટ ફોર ઇન્ફોર્મેશન હતું. તો આઈ હોપ લેક્ચર તમને યુઝફુલ લાગ્યો હશે, ઇન્ટરેસ્ટિંગ લાગ્યો હશે. This is the end of our lecture. Thanks for watching. Jai Hind.